હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ લીલા લીમડાની સૂકી ચટણી. તો તેના માટે અહીં 1 ચમચી તેલ, એની અંદર લીમડો એડ કરી દેવાનો છે અને તેને રોસ્ટ કરી લેવાનો છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી. ત્યારબાદ ફરીથી ઓઇલ એડ કરી અને તેની અંદર 1 વાટકી સીંગ શેકી લેવાની છે. આખા લાલ મરચાં એડ કરવાના છે, તેને બી આપણે રોસ્ટ કરી લેશું અને 1 વાટકી તલ એડ કરી લેશું. આ ચટણી તમે એકદમ સરસ ટેસ્ટમાં લાગે છે, તો તમે આને કોઈ બી દાળ ભાત કે શાક યા પુલાવમાં એડ કરી અને ખાઈ શકો છો, અથવા ભેળ બનાવો તો એની અંદર બી એડ કરી શકો છો. તો આ રીતે મિક્સરમાં તેનો પાવડર બનાવી લેવાનો છે. ત્યારબાદ એની અંદર નમક અને આમચૂર પાવડર એડ કરવાનો છે અને આ રીતે 2 મિનિટ માટે ફરીથી એને થોડુંક રોસ્ટ કરી લેશું. તો આપણી ચટણી તૈયાર છે અને આ ચટણીને કોઈ બી એર કન્ટેનરમાં ભરી દેશો તો 1 મહિના સુધી એ સારી રહેશે. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.